નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદ વરસ્યા બાદ જે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોરવા વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે। ભૈલાલ અમીન હોસ્પિટલથી એલેમ્બિક જવાનો જે માર્ગ છે એ માર્ગ પર છીએ અને અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા પાણી છે તે ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ છે તે અત્યારે ઉદ્ભવી છે। ભૈલાલ અમીનનું જે હોસ્પિટલનો જે ભાગ છે એમાં પણ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અને હાલ જે રીતના વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદ વરસ્યો અને જેમાં રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ગેંડા સર્કલથી લઈ ગોરવા એલેમ્બિક સુધીનો જે આ માર્ગ છે એ માર્ગ પર પાણી ભરાયા છે। વાહન વ્યવહાર છે તે સિંગલ પટ્ટીનો માર્ગ છે તે અત્યારે બન્યો છે। વડોદરા શહેરમાં જે રીતના ધમાકેદાર વરસાદ જે ગત રાત્રિએ વરસ્યો એમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ છે। અત્યારે પણ જે હાલ વાતાવરણની વાત કરીએ તો કાળા દિબાંગ વાદળો છવાયા છે। મેઘમહેર થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 29 તારીખ સુધીની જે હવામાન વિભાગ દ્વારા આગાહી ભારે વરસાદની કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં મેઘમહેર છે તે જોવા મળી રહી છે। ધમાકેદાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે અત્યારે જોવા મળી રહી છે। તમામ જે અહીંયાથી જે ટુ વ્હીલર ચાલકો છે તે અહીંયાથી પાણીમાંથી નીકળી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતના વડોદરા શહેરમાં મેઘમહેર થઈને મેઘમહેર બાદ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હાલ ગોરવા વિસ્તારનું અમે જે આ એલેમ્બિક હોસ્પિટલનો જે ભાગ છે તે બતાવી રહ્યા છે, ત્યાં પણ પાણી ભરાયું છે। રોડ પર પણ પાણી અત્યારે ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ જે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા પોલ ખુલી રહ્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, કેમ કે વરસાદ વરસ્યો, અત્યારે મેઘમહેર બંધ થઈ છે તેમ છતાં હજી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતર્યા નથી। અહીંયાથી જે વાહન ચાલકો છે, ટુ વ્હીલર ચાલકો હોય, કાર ચાલકો હોય, તેઓ અત્યારે પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે। વડોદરા શહેરમાં જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।